સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના લોકસભાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી વિવાદાસ્પદ પોસ્ટને લઈને કોંગ્રેસના નેતાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફેસબુક પર સીએમ સરકાર ચિંતન મહેતા નામના પેજ દ્વારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ માનહાનિકારક અને જાતિ આધારિત દ્વેષ ફેલાવતી પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં સાંસદને ગદ્દાર ગણવામાં આવ્યા હતા. વિવાદિત પોસ્ટમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે હિન્દુઓની પીઠમાં છરો ભોક્યો છે. કોંગ્રેસના નેતાઓના મતે આ પ્રકારની ભાષા ચોક્કસ સમુદાય વિરુદ્ધ ભય પેદા કરનારી અને સાંપ્રદાયિક તણાવ ઉભો કરનારી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આવી સામગ્રી જાહેર જનતામાં ભય, અફવાઓ અને સામાજિક દ્વેષ ફેલાવે છે. તે દેશની શાંતિ માટે જોખમરૂપ છે. આ પ્રકારની પોસ્ટથી સમાજમાં જૂથો વચ્ચે તણાવ અને ધ્રુવીકરણ થઈ શકે છે. કોંગ્રેસના નેતાઓએ વિવાદિત પોસ્ટની લિંક અને સ્ક્રીનશોટ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે ચિંતન મહેતા સામે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. 2 દિવસ પહેલા ચેતન મહેતા નામના શખ્સે સીએમ સરકાર નામની આઈડી ઉપર જે જ્ઞાનીબેન વિશે એક કોમી વેમનસે ફેલાય એવું એક પોસ્ટર વાયરલ કર્યું હતું. એમાં બેનને ગદ્દાર કહેવામાં આવ્યા હતા. એનાથી અમે ભારોભાર નારાજ છીએ અને અમારા આ વિસ્તારની પ્રજા પણ નારાજ છે અને એના માટે અત્યારે અમે એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા છીએ થરાદ પોલીસ સ્ટેશન. બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણ અચાનક પલટો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. શનિવારે મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આજે રવિવારે સવારે તાપમાન 25.1 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. દિવસ અને રાત્રિ દરમિયાન તાપમાનમાં 14 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ગરમીમાં ઘટાડો થયો છે, પરંતુ બફારામાં પણ વધારો થયો છે. હવામાન વિભાગે જિલ્લા માટે 15, 16 અને 17 તારીખે યલો એલર્ટ જાહેર કર્યું છે. 2 ઋતુની અસરના કારણે મગફળી જેવા પાકોમાં રોગ આવવાની શક્યતાઓ છે. એપ્રિલ માસથી શરૂઆતથી જ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણમાં આવેલા પલટાના કારણે ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. બનાસવાસીઓને બેવડી મોસમનો અનુભવ પણ થઈ રહ્યો છે. એક મહત્વના સમાચાર કોંગ્રેસ નેતા અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના નજીક ગણાતા ઠાકરસિંહ રબારીને લઈને મળી રહ્યા છે. જેમાં રાજસ્થાન પોલીસે પીંડવાડા નજીક 9 એપ્રિલના રોજ પકડાયેલ 3 કિલો અફીણ કેસમાં સ્વરૂપગંજ પોલીસે ગોપાલક છાત્રાલય થરાદ ખાતેથી અટકાયત કરી છે. જેમાં હાલ અફીણ કેસમાં સંડોવણીને લઈને કોંગ્રેસના જિલ્લા કિસાન પ્રમુખની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને જીતાડવામાં મહત્વનો ફાળો ઠાકરસિંહ રબારીનો હતો. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અવાડા ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો પોકાર ઉઠ્યો છે. ગામમાં પાણી ન આવતા ગામના લોકો કાળઝાળ ગરમીમાં 1 કિલોમીટર સુધી ચાલતા પાણી ભરવા મજબૂર બન્યા હતા. તેમજ ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે તે સમયે નેતાઓ મોટી મોટી જાહેરાતો કરે છે, પણ ચૂંટણી પૂરી થતાં જ નેતાઓ જાણે ગાયબ થઈ જાય તેમ ગામમાં કોઈ સમાચાર પણ પૂછવા આવતું નથી. ત્યારે ગામમાં પાણી ન આવતા લોકોને પાણી પીવા માટે તેમજ પશુઓ માટે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે ગામમાં પાણી ન આવતા ગામ લોકોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો. તેમજ ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવી રહ્યા અને અમારું કોઈ સાંભળતું નથી તેવું ગામ લોકોએ જણાવ્યું હતું. તેમજ અવાડા ગામ નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડતા દિવસભરમાં હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. તે તંત્રને નથી દેખાઈ રહ્યું. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા પાણીની પાઇપલાઇનમાં પડેલ ભંગાણ રિપેરિંગ કામની કામગીરી કરવામાં આવે છે કે નહીં, કે પછી ગામ લોકોને પાણીની પડતી સમસ્યાનું નિવારણ લાવવામાં આવે છે કે નહીં, કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે. અમારા ગામમાં પાણીનો પૂરો ત્રાસ છે. મોટી લેન્ડના કનેક્શનમાં ગોઠવેલા છે એ બધે માણસ રાજી છે. અમારે પાણી આવતું નથી. અમારે પશુપાલન પાવાના ક્યાં છે? કનેક્શનમાં 50 મોડા પાણી લીધેલું છે. અમે અમારા ઉપરથી 1 કિલોમીટર દૂરથી પાણી લાવી અને નાવા ધોવાનું કરા છે. અમારે પાણી નથી જોતું. એના પાણી તમારે ઉપર થાય છે કે નથી થતું? અમે 3 સાહેબને કીધું કે આવશે, કઈ દાડે આવે ને બીજી દાડે કોઈ ન. એનો કોઈ ઇલાજ થતો હોય તો તમે કરી લો. અમે હવે ગરીબ લોકો ભણેલા નહીં ગણેલા ને એમ ક્યાં જવાના? અમે રસ્તા બતાવો, તમે મૂકો અહીંયા અમે જાઓ. આટલું બધું અમે ભણેલા હોય તમારે હું જે આગળ અમે કોઈ ઉઠતું નથી. એ તમારે કરવામાં આવે છે. એ તમે કરી અને અમારા બધા પાણીનો ત્રાસ ના અમે ક્યાં જાઓ?
બસ સાહેબ અમારે કે ચૂંટણી આવે એટલે પાણી કે સાહેબો મોટા સાહેબ આવે તમારે પાણી આવી સબ સુવિધા ભાઈ પણ અમારે 10-15 દિન બોટો પછી પાણી આવે છે પછી અમારે કોઈ પાણી દેખવામાં આવતું નથી અમારે ઢોર બીજો કંઈ પાવો અમે 1 કિલોમીટર દૂર છે પાણી લેવા જાઓ અમારે ઢોરની બીજી વ્યવસ્થા કરો સાહેબ નમસ્કાર અમારે અભણ લોકો કાંઈ જાઓ અમારે પાણીની ખૂબ તરાસ છે અમારા ગામમાં અવાડા બીજા સબ ખાલી છે તમે આવીને કોઈ સુવિધા કરો આ બાબતની રજૂઆત કરેલી તમે રજૂઆત કરેલી કોઈને હા રજૂઆત કરેલી તો અમારે કીધું પેલી મીટિંગમાં કરેલું અમે કઈ વાર કીધું અમે અરજી પણ કીધુલી છે પણ તોય અમારે પાણીની સુવિધા નહીં થતી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના મૂળ શક્તિપીઠ ગબ્બર ખાતે બહોળી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારે છે રોપવે મારફતે પણ યાત્રાળુઓ ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા જાય છે યાત્રાળુના દર્શન પથ 51 શક્તિપીઠ પરિક્રમા તેમજ ગબ્બરની અન્ય જગ્યાઓ મોટી માત્રામાં મધપૂડા મધમાખી થયેલા છે હાલની ઉનાળાની ઋતુમાં મધમાખીઓ વારંવાર ઉડવાના કારણે યાત્રિકોની સલામતી જોખમાય છે યાત્રિકોના અવરજવરવાળા વિસ્તારમાં ગબ્બર ટોચ પર તથા પરિક્રમા માર્ગમાં મધપૂડા ઉડવાના કારણે હાલમાં યાત્રાળુઓને તકલીફ ઉત્પન્ન થયેલ છે યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવા આવશ્યક જણાતા હોય ગબ્બર ખાતે મધમાખી મધપૂડા દૂર કરવાની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું છે આગામી તારીખ 15/4/2025 થી 17/4/2025 સુધી મધપૂડા મધમાખી ઉડાડવા અને નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરાશે યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ ગબ્બર ટોચ ખાતે દર્શન 51 શક્તિપીઠ પરિક્રમા દર્શન થતાં રોપવેની સુવિધા આ સમયગાળા માટે યાત્રિકોના પ્રવેશ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે આ સમયગાળા દરમિયાન ગબ્બર ટોચ પર 51 શક્તિપીઠ પરિક્રમા ખાતે દર્શન થતાં રોપવે સુવિધા યાત્રાળુઓ માટે બંધ રહેશે 18/4/2025 થી ગબ્બર ખાતે રાબેતા મુજબ દર્શન અને રોપવેની સુવિધા શરૂ કરવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવા અંબાજી વહીવટદાર દ્વારા અનુરોધ કરાયો છે ભારત દેશના 52 શક્તિપીઠોમાંથી શક્તિપીઠ અંબાજીનો પણ અનેરો મહિમા છે જ્યાં ચૈત્રી પૂનમના રોજ મા અંબાના દર્શનનો વિશેષ મહત્વ માનવામાં આવે છે ચોટીલાના ચામુંડ સ્વરૂપે હોય કે પછી બહુચરાજીમાં બહુચર સ્વરૂપે હોય ભાદરવી પૂનમની મેળાની જેમ હવે ચૈત્ર પૂનમના દિવસનું પણ તેટલું જ સવિશેષ મહત્વ શક્તિપીઠ અંબાજીનું છે અંબાજી મંદિરમાં લાંબા સમય પછી આજે ચૈત્રી પૂનમે માનવ મહેરામણ જોવા મળ્યો હતો આજે ચૈત્રી પૂનમ છે અને એને યાત્રાધામ અંબાજીમાં ભરાતા મોટા મેળામાં ભાદરવી પૂનમના મેળા બાદ ચૈત્રી પૂનમનો પણ તેટલું જ મહત્વ છે આજે આ ચૈત્રી પૂનમને લઈ મા અંબાના ધામમાં દર્શને હજારો પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી પડ્યા છે અને અંબાજીના માર્ગો પર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને ખાસ કરીને જ્યાં ભાદરવી પૂનમે જે રીતે ધજાઓનો પ્રમાણ વધુ જોવા મળતું હોય છે તેમ આ પૂનમે શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પૂરી કરવા હાથમાં ધજાને માથે માંડવીને ગરબી લઈ મા અંબાના દરબારમાં પહોંચતા નજરે પડ્યા હતા એટલું જ નહીં આ ચૈત્રી નવરાત્રિને પૂનમને તંત્ર મંત્ર માટે પણ મહત્વનો સમય ગણવામાં આવે છે આજે ચૈત્રી પૂનમે અંબાજીમાં શ્રદ્ધાળુઓનો મોટો મેળાવડો જોવા મળ્યો છે અને આજે અનેક લોકોએ માતાજીની બાધા માનતા પૂર્ણ કરી હતી આમ તો પદયાત્રીઓ માતાજીના રથ સાથે નેજા એટલે કે ધજા લઈને આવે છે પણ આ ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ ખાસ કરીને માથે માંડવી ગરબી લઈને પોતાની રાખેલી બાધા આખંડી પૂર્ણ કરવા અંબાજી પગપાળા આવે છે જે તમામ વિસનગરના એક શ્રદ્ધાળુએ પોતાની માનતા પૂર્ણ થતાં 1 કિલો 800 ગ્રામ ચાંદીનો ગરબો માતાજીને અર્પણ કર્યો હતો એટલે જ આ ચૈત્રી પૂનમને હવે લોકો બાધાની પૂનમ તરીકે પણ ઓળખવા લાગ્યા છે આ ચૈત્રી નવરાત્રિ એટલે માતાજીના નવરાત્રિની પૂનમ ગણાય આ પૂનમે માતાજીના ભાવિક ભક્તો બાધા હોય કોઈ માનતા માની હોય અથવા તો કોઈ તકલીફ હોય એના હિસાબે માતાજીને આજીજી કરવા અને વિનંતી કરવા માટે લોકો ચાલતા અને માતાજીને પગપાળા સંગ લઈને ધજા ચડાવવા માટે અને ફૂલોના ગરબા લઈને આવતા હોય છે જે માતાજીને અતિ પ્રિય હોય છે માટે આ પૂનમનું ખાસ મહત્વ છે ચૈત્રી પૂનમનું બાધા જે લોકોએ રાખી હોય એ અત્યારે માતાજીના દર્શન પૂનમવાના કરી અને પૂર્ણ કરતા હોય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ગામે સમસ્ત ચૌધરી પરિવાર અને આજના ચૌધરી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી યોજાયું હતું જેમાં સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડગામડા ગામે અભય 11 નિમિત્તે ઉજવણી યોજાયું હતું જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો અને પંથકના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ ઉપસ્થિત ન રહી શકતા વિડીયો મારફતે સંબોધન કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સંતો દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા અને સમાજના આગેવાનોએ પણ સંબોધન કર્યું હતું
2/11 નિમિત્તે ગંગા થાળીનું એ આયોજન કર્યું તે મનાભાઈ અને તેમના સંસદ કુટુંબ દ્વારા જે ભવ્ય કાર્યક્રમ થયો એમાં સંસદ વડગામડા ગામે પણ જહેમત ઉઠાવી અને મોટી સંખ્યામાં સમાજ બંધુઓ, માતાઓ, બહેનો, વડીલો, આગેવાનો, દરેક સમાજના આગેવાનો દરેકે ભાગ લીધો. ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉપડી નાથ ગંગા ઉમટી પડી, જે એક પ્રસંગને શોભારૂપ બન્યો. અને જે વનાભાઈના કુટુંબ અને આખા સંસદ ગામે જે ખૂબ જ મહેનત કરી, મહેમાનોને ખૂબ આવકાર્યા, ખૂબ મીઠો આવકાર આપ્યો, ચા પાણીથી લઈ અને જમવા સુધીની ખૂબ સારી રીતે સગવડ આપી. દરેક જગ્યાએ જે સ્વયંસેવકો હતા એમની ખૂબ મહેનત બિરદાવવી પડે એવી રીતે ભવ્ય આયોજન થયું. ખૂબ નાથ ગંગા આવી, સમાજ ગંગા આવી અને અન્ય સમાજોના બધા આગેવાનો, વડીલો પણ આવ્યા. તમામનું સ્વાગત થયું અને એમાં આપણા નાગરવનજી બાપુ પ્રાત સમરણીય તે પણ પધાર્યા. એમણે પણ આપણને આશીર્વાદ આપ્યા અને જાનકીદાસ બાપુ તે પણ પધાર્યા. મોટા મોટા સંતો, મહંતો, આપણા માનનીય પરબતભાઈ પટેલ સાહેબ પણ પધાર્યા. એમણે પણ આપણને આશીર્વચન આપ્યા. અને આપણા સાહેબ એ માનનીય અધ્યક્ષ સાહેબ એ પધારવાના હતા પણ એમને કોઈ ટેકનિકલ ખામીથી ફ્લાઇટ ન આવી શકી એટલે એમને પણ આપણને વિડીયો કોલથી વર્ચ્યુઅલ બેઠકથી આપણને સંબોધ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા. એમને ખૂબ આપવાનો ઈચ્છા હતી પણ ના પહોંચી શકી. વડગામડા ગામે સમસ્ત ચૌધરી પરિવાર અને વનાભાઈના પરિવાર દ્વારા જે અભય 11ના ઉજવણા નિમિત્તે નાથગંગા તેડાવી હતી. એમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો, આગેવાનો, ભાઈઓ, બહેનો, યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને શોભાયો એ બદલ હું સર્વ નાથગંગાનો પણ આભાર માનું છું. અને સૌ સંતો, મહંતો, વડીલો એ પણ વધાર્યા હતા. એમનું માન સન્માન થયું એ બદલ સમસ્ત વડગામડા ચૌધરી પરિવારનો પણ હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું. આજે વડગામડા ગામે 11ના નિમિત્તે જે ઉજવણો કર્યો છે એમાં ચૌધરી સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને વડગામડા ગામના પરિવારે આજે ખૂબ મહેનત કરી અને દરેકને સંતો મહંતોને બોલાયા અને એમનો સ્વાગત કર્યું એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું.